મને પછી ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી અમુક માણસને સપના હારા ને આવતા સપના મોળા જોવે. એક ભાઈ નમાલો થઈને આમ બેઠો તો ઓટલે સવારમાં વહેલો જાગ્યો. પૂછ્યું એટલે કેમ? કે મને સપનું આવ્યું. એવું સપનું શું આવ્યું? તે હાવ 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 આમ નમાલો થઈ ગયો. કે હડકાયું કૂતરું મારી વાહે પડ્યું. લે, સપના જોવો તો હારા જોવો. એવા હોણા આવે મન મધરા હોણા આવે, એવા હોણા આવે મન મધરા હોણા આવે. મન મોડી મોડી રાતે મને એવા હોણા આવે, મન મોડી મોડી રાતે મને એવા હોણા આવે. એવા હોણા આવે મન મધરા હોણા આવે, એવા હોણા આવે મન મધરા હોણા આવે. મન મોડી મોડી રાતે મને એવા હોણા
દેવીને સપનું આવ્યું, સગુણાને સપનું આવ્યું, માં કૌશલ્યાને સપનું આવ્યું. અમુક અમુકને સપના એવા આવે એના એ મરી જાય હો, એવા સપનું આવે. જાગીને એમ કે લે હું સપનામાં મરી ગયો પણ જીવતું થયું. અમુક અમુકને એવા હોણા આવે કે એને હળગાવતા હોય ને એને દાટતા હોય ને એને મારતા હોય ને એવું આવે. એના એ મરે ને એના એ જીવે. માનસિક વિચારો બધા એવા મગજમાં ઉતરી જાય અને એવા ને એવા વિચારમાં હોઈ જાય એટલે સામે દેખાય. એટલે કીધું છે કે 3 ટાઈમ ભગવાનને યાદ કરો. તમે જેને માનતા હોય સવારે જાગીને ભગવાનને યાદ કરો, બપોરે ખાતી વખતે યાદ કરો અને સાંજે સૂતી વખતે યાદ કરો. બસ તમે જેને માનતા હોય એને કોઈ દબાણ નહીં, કોઈ જબરજસ્તી નહીં. આમ તો 5 જગ્યાએ કોઈ દી ક્રોધ ન કરવો. ધ્યાન દેજો, 5 જગ્યાએ બધા એને લાગુ પડે, મને તમને બધા. એક તો સવારમાં જાગીને દેકારો ન કરવો, જાગ્યા ભેગો ઉપાડો ન લેવો. તને ખાવ ને તારા બાપને ખાવ ને દેકારો ઘરમાં ચાલુ, જાગ્યા ભેગું. હજી તો મોઢા વિશેળા ન હોય ત્યાં દેકારો ચાલુ થઈ જાય. સવારમાં જાગીને કોઈ દે ક્રોધ ન કરો. તમે કામે જાઓ ત્યારે કામે જાતી વખતે ક્રોધ ન કરો. તમે જે ધંધો કરવા જતા હોય, નોકરીએ જતા હોય, ઘરમાંથી પગ બહાર મૂકો એટલે ક્રોધ નહીં કહો, ન કરો. તમે તમારા ધંધે ગયા હોય ત્યાં ક્રોધ ન કરો. ચોથું, તમે જમવા બેહો, તમે જે જાર બાજરીનો રોટલો જે આપણને ભગવાન આપે જમતી વખતે કોઈ જે ક્રોધ ન કરવો, ખાતી વખતે. અને છેલ્લું, સૂતી વખતે ક્રોધ ન કરવો. બસ આ 5 જગ્યા જાળવી જાય તો એનું ઘર મંદિર બની જાય. એના ઘરમાં કોઈ દિવસ કંકાસ ઉભો ન. આપણે આ 5 જગ્યાએ દેકારો કરી. જાગ્યા ભેગો ઉપાડો, જાય તારે ઉપાડો, આવી તારે ઉધડા લેવાના, ખાવા બેસી તારે અને રાતે સૂતી તારે દેકારો. માનવ જીવનનું કર્તવ્ય છે આ 5 જગ્યાએ કામ અને ક્રોધ. હરજી ભાટીએ રામાપીરને કીધું, કામના ક્રોધના બીજને બાળો, ધર્મમાં ફળવું હોય તો હરજી આવા અગમ ભેદને જાણો. હાવ હેલી ભાષા બતાવી. આપણે તો આવી છે તરત દેકારો જાગે. અમુક અમુકના ઘરે મેં પહેલા કીધું રાંધેલા રખડે. હા, દેકારો 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 દેકારો. ન ધરાય ધાન ખાય કે ન ધરાય હુવે, ન કોઈની હારે હરખી વાત કરે. પરિસ્થિતિ એવી પેદા થઈ જાય. એવો સમય આવી જાય છે, એવો વખત આવી જાય છે. અને એવો વખત આવે ત્યારે જ એવા મહાપુરુષનું પ્રગટીકરણ થાય છે, ત્યારે જ કોઈ આ જગત ઉપર અવતરણ થાય છે, ત્યારે જ એ અવતાર ધારણ કરે છે. એંધાણ થવા માંડ્યા. હા, વરસાદ આવવાનો હોય તો નહીં, મોરલા ડોકના 3 કટકા કરીને આમ વાતાવરણ એવું. સવારે કેવું હતું? હા, આમ તોળાઈ રહ્યું હતું. હવે આપણને એમ લાગે હમણાં તૂટી પડશે. એંધાણ કેવા થવા મળ્યા. આપણે નાના હોય ને તો આપણી માં રોટલા કરતી હોય ને તો આમ મંગાળે રોટલા કરતી હોય ને પછી આપણે બેઠા બેઠા માલપા હાંઠીકા નાખતા હોય ચૂલામાં, નાના હોય ત્યારે. અને એ વખતે તાવડી ઉપર દેતવા છોટી જાય ફરતી કોરે. એટલે આપણે પૂછીએ માને કે માં શું છે? તો કે બેટા તાવડી દાંત કાઢે ને મહેમાન આવશે. તમારા એની પર એવો રિવાજ હોય કે ન હોય? હું નાનો હતો ત્યારે મારી માને પૂછતો કે માં દેતવા છોટ્યા છે તો શું છે? તો કે તાવડી દાંત કાઢે ને તો બેટા મહેમાન આવે. તો આપણે પૂછીએ કે માં કોણ આવશે? તો કે મામા આવે.
બીજું કોઈ મહેમાનમાં મામા જ આવે, ફૂઈ નો આવે. લગભગ તાવડી દાંત કાઢે તાર માં જ આવે, બધાય વર્ણમાં. હા, તાવડી દાંત કાઢે એટલે માં જ આવે, ફૂઈ નો આવે. ફૂઈ આવે તો લઈને જાય ને મામા આવે તો દઈને જાય. હા, મામા આવે તો 5 રૂપિયા બાને દઈને જાય કે લે બેન હાલે 2 રૂપિયા, કાલે 5 રૂપિયા, હાલે ભાણિયાને 100 રૂપિયા દેજે, 50 રૂપિયા દેજે. એટલે તાવડી દાંત કાઢે એટલે માં જ આવે. કોઈએ કીધું તાવડી દાંત કાઢીને ફૂઈ આવ્યા એમ? આવે જ ને. આ બધા એંધાણ છે. કાગડો કંઈક બોલે તો કે ભાઈ કાગડો બોલે તો આમ થાય, શિબરી બોલે તો આમ થાય, ઘૂડ બોલે તો આમ થાય. એક દ્રષ્ટાંત છે. હરાદમાં એક ભાઈ વાસ નાખતો હતો કાગડાનો. કાગવાસ એમ કરે. હામાં ખોડે કાગડા બેઠેલા. અહીંયા છોકરો ગમે એમ કરે પણ કાગડો આવે નહીં. તાહળીમાં ભાખરી ચોલેલી ને કાગવાસ કરે. મોટા ભાઈ વાસ નાખે ને પડખે નાનો ઊભો થો. મોટાએ પૂછ્યું કે હામાં ખોડે બાપા બેઠા છે, કેમ નહીં આવતા હોય? તા કે નહીં આવે. કાં? તા કે બા પડખે ઊભા છે ને. બા આખડિયા માલપા વયા જાય ને તો ઓહો આવે. કુદરતને કરવું, ડોશી માલપા ગઈ ને કાગડો આવ્યો. તા કે જો હું નહોતો કહેતો, મમ્મી ઊભીથી ત્યાં સુધી ન આવે. કારણ કે મમ્મીએ જીવતા હરખું ખાવા દીધું નથી. મમ્મીને ભાળે એંધાણ થવા માંડે બાપ. સમજદાર વ્યક્તિ હોય એને ખ્યાલ આવવા માંડે કે આમ બનવાનું છે. તમારો અંદરનો માયલો જ કહી દે કે મેં આમ કર્યું છે ને મેં ખોટું કર્યું છે ને મેં આમ થયું છે. હા, એટલે આમ તમે હાલ્યા જાઓ ને તો તમારા આંખની તમારા મોઢાની મુદ્રાઓ ફરવા માંડે. તરત મોઢા ઉપર દેખાય. આ પોલીસ વાળા પકડે તો શેનથી પકડે? અણહાર જ પકડે કે ભાઈ આને અણહાર એવી થવા માંડી છે, આને કંઈક કરેલું લાગે એટલે તરત ઝપટ મારી પકડી લે શકદાર તરીકે કે આમાં શક છે કાંઈક. પછી ભલે ઈ ન નીકળે તો બીજું નીકળે, પણ નીકળે ખરું. ઈ જ એનું ભણતર છે. ખબર પડવા 2 જણા પી ગયા હતા, ફૂલ થઈ ગયેલા, ફૂલ ઘૂઘરો. 2 જણા પી ગયા ને આમ રોડ ઉપર પડ્યા હતા. એમાં રાતનો સમય હતો ને સાંધો ઉગ્યો એટલે ઓલા 2 જણા પી ગયા હતા ને કે બોલ આ સૂરજ છે કે સાંધો છે? ઓલો કે સૂરજ છે ને ઓલો કે સાંધો. 2 બથોબથ આવ્યા, બાંધ્યા, લોહી લુહાણ થઈ ગયા. ત્યાં સુધી 2 એકાબીજાના લુગડા ફાટી ગયા, ત્યાં સુધી બાંધ્યા. એક કે સાંધો છે ને એક કે સૂરજ છે. એમાં એક માણસ નીકળ્યો. એ 2 ઊભા રહ્યા કે એ ઊભો રહે કા. એ કે આ અમારો ન્યાય કર, આ સાંધો છે કે સૂરજ? બોલો ખબર પડી ગઈ કે આ 2 પીધલી છે. જો સૂરજ કહીશ તો સાંધાવાળો મારશે અને સાંધો કહીશ તો સૂરજવાળો મારશે. તારે અમારું ન્યાય કર્યા વગર જવાનું નથી. ભગત અહીં આવો, ભગત આને પવી આવો, અહીંયા આવો. તારે બે જણા બે બાદતા થાય. એમાં હારો માણસ જોજો, હારા માણસને કેમ નીકળવું આ રસ્તો છે. આવો આ બે જય ઠાકર આવો. ઓલાને કાંઠલો પકડીને કીધું કે તું બતા આ સૂરજ છે કે સાંધો છે? તો ઓલાએ કીધું સાંધો કહીશ ને તો સૂરજવાળો મારશે અને સૂરજ કહીશ તો સાંધાવાળો મારશે. એટલે એણે કીધું ભાઈ હું આ ગામનો નથી, તમારા ગામમાં હું ઉગતું હોય મને ખબર નથી, એમ કહી નીકળી ગયો. ઓલા 2 પીધલી હતા.
હવે બધા ગામમાં સાંધો ને સુરત તો હરખું જ ઉગે ને. હું આ ગામનો નથી, તમારા ગામમાં હું હોય એ મને શું ખબર, એમ કરી નીકળી ગયો. એંધાણ થવા માંડે, ભગવાન કૃષ્ણ આવવાનો છે ને આમ બધું ખબર પડવા માંડી કે હવે ઠાકર આવવાની તૈયારી છે. કોઈ સંત આવવાનો હોય, કોઈ સાધુ સંત આવવાના હોય, કોઈ આપણા ઘરે મહેમાન આવવાના હોય તો એની અણહાર થવા માંડે. વસુદેવ અને દેવકી બેયના વિવાહ થાય અને કંસ વસુદેવ અને દેવકીને રથમાં બેસાડીને મૂકવા માટે જાતા હોય. રસ્તામાં આકાશવાણી થઈ કે હે કંસ, તું જેને રથમાં બેહારીને લઈ જાશો આના ઘરે જે બાળક થશે, 8મું સંતાન થાય, એના હાથે તારું મોત થાય. આવી આકાશવાણી થઈ. નભવાણી જેને કહે, 12 પ્રકારની વાણી આવે છે. કેટલા? 12 પ્રકારની. આકાશવાણી, સંતવાણી, ગહન વાણી, ગેબી વાણી, પરાવાણી, પશ્યંતી, મધ્યમાં, વેખરી. હું આમાં કઈ હમણાં તમને આ આકાશવાણી થાય ને, એ આકાશવાણી એટલે આકાશમાંથી ન થાય, એ આપણા અંદરથી વાણી ઉત્પન્ન થાય. અને એ વાણી 2 જણા જ સાંભળે, એ આપણે અને અંદર બોલનારો 2 જ સાંભળે, ત્રીજું કોઈ સાંભળે નહીં. એને કહે છે આકાશવાણી. આમાંથી પોકરણ, આ પોકરણ છે આપણું આ શરીર. આ પોકરણમાં જીવ ભૂલો પડ્યો છે અને પોકરણમાં રહેલા પીરને જો પોકાર કરે તો આમાં રહેલો પીર દેખાઈ જાય. આ ગુરુ બતાવે આ ઘરમાં છે. આ પોકરણમાં પોકાર કરે. આમાં તું એકવાર આમ શરણાગતિથી પોકાર એકવાર પાડી તો જો, એકવાર એના ચરણ પકડીને એકવાર બોલી તો જો. આકાશવાણી એટલે અંદરની વાણી. આપણને આપણો માય લોજ કે આમ કરવું તો કરી નાખો, બીજાને પૂછો મત, કારણ કે એ પરમાત્મા છે. એની રાહ ન જુઓ. સમય આવ્યો, મોકો આવ્યો, અવસર આવ્યો, બસ વધાવી લે, પછી કાલ આપણું માયલો ફરી જાય. એને કહે છે આકાશવાણી. અંદરથી કોઈને ન પૂછો, માયલાને પૂછો. અંદરથી હા નાનો જવાબ આવે. એકવાર હા આવે જ. સારું કામ કરો એટલે એમાં હા આવે, મોડું કામ કરો એટલે એકવાર ના આવે કે મારે આમ ન કરે. પછી બીજાને પૂછો. પહેલા તો તમે એકલા તમારા અંતરાત્માને પૂછો કે તારા આત્માને ઓળખ્યા વિના રે એ 184 નહીં તો મટે. તારા આત્માને ઓળખ્યા વિના રે ભાગ્યા વિના રે
માને પૂછી લો, માયલો કે તોરલ કહે આપણું મનડું માને ત્યાં જઈને મળીએ. પછી તોરલ કે કાલાથી વણજુ ન કરીએ. આપણું મનડું માની જાય. જાડેજાને તોરલ આ રસ્તો બતાવે કે એ સતી મારે ભવસાગર તરવું હોય તો શું કરવું પડે, મારે અગમ ઘરમાં જવું હોય તો શું કરવું પડે. તો સતી તોરલ કહે છે તમારે ગુરુના ચરણમાં જવું પડે. કોઈ સદગુરુને ધારી લો, કોઈ સંતના ચરણમાં બેસીને કહી દો કે અમારે આ ઘરે જવું છે. તો એ વખતે જાડેજો પૂછે કોને કહેવું, તારે જાડેજો જવાબ આપે કે આપણું મનડું માને ત્યાં જઈને મળીએ. પછી તોરલ કે કાલાથી વણજુ ન કરીએ. વસુદેવ અને દેવકી ને આવી આકાશવાણી કંસે સાંભળીને કંસને વસુદેવ અને દેવકીને જેલમાં પૂર્યા છે. એક પછી એક સંતાનની પ્રાપ્તિ થાય. પાપનો ઘડો ભરાઈ ગયો ને શ્રાવણ મહિનાની વદ આઠમ આવે અને ભગવાન કૃષ્ણને પ્રગટ થવાનો સમય નજીક આવ્યો. આવે છે આવે છે આવે છે અવતાર ધરી અને આવે છે આવે છે આવે છે મારો મારો કુળમાં આવે એ હાલો આવે છે આવજો ધીરે ધીરે હણપા
હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી હલો. કનૈયા લાલ કે એ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કે એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ ઓ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે એ જય કનૈયા લાલ કી ને હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ને હાથી ઘોડા પાલખી એ હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલખી હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલખી એ હાથી દિયા ઘોડા દિયા મોર દિયા પાલખી હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલખી એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે એ ભાઈઓ બોલે બહેનો બોલે જય કનૈયા લાલ કી ભાઈઓ બોલે બહેનો બોલે જય કનૈયા લાલ કે એ નાના નાના બાળકો બોલે જય કનૈયા લાલ કી નાના નાના બાળકો બોલે જય કનૈયા લાલ કે હા તાળી પાડો તાળી. હા હલો. ગાયોનો ગોવાળ ભયો જય કનૈયા લાલ કે ગાયોનો ગોવાળ ભયો જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે એ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી એ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ એ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે જય કનૈયા લાલ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકે હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી દિયા ઘોડા દિયા ઓર દિયો પાલખી દિયા ઘોડા દિયા ઓર દિયો પાલખી બોલ દ્વારિકાધીશ કી જય હવે એક રાહડો લેવાનો છે બધાને આમ કુંડાલે પડવાનું છે એક ઘુમરો મારો બધા ઘુમરો હમણાં અમારે આ ભાઈ છે ને સુરો એ ગૌરવ છે અને એકાદો ઘુમરો કુંડાળું પડવાનું છે લેવો છે ને રાહડો હા બસ તો સારું લે હા માટલી ફૂલ લાલો કઈ ગયો લાલા જા માટલી ફૂડ ને હા લઈ જાઓ લાલા હાલો ભાઈ પૂરા એને આપજો થોડુંક હલ હલ આભાર આજ મારે ઘેર જય લીલાલે